આ કર્મનું જે બંધન છે ને, અગર આપણે કોઈના હવનમાં હાડકા નાખશું, અગર આપણે કોઈને નડીશું, તો ઈશ્વરના દરબારમાં એની એવી નોંધ લેવાય છે કે ઈશ્વર પણ ક્યાંક આપણા કાર્યમાં પછી કોઈક જગ્યાએ કોઈક એવા વિઘ્ન કે નડતર આપી દેશે કે આપણે દુઃખી થવાનું થાય, કારણ કે ઈશ્વરના દરબારમાં દરેક વિષયની નોંધ લેવાય છે. તમે કોઈને સારી વિશ પણ આપો ને, ભલું ઈચ્છો ને કોઈનું, એ પણ પ્રભુ સુધી પહોંચે છે. અને એટલે સર્વત સુખિના સંતુ સર્વે સંતુ નિરામય, આ આપણી સંસ્કૃતિ છે. સર્વ સુખી થાય, બધાને આપણે વેલવિશ આપી શકીએ, એવું આપણું ચિત્ત ને એવું આપણું હૃદય ને એવું આપણું મન બને કે કોઈ પણ સારું કામ કરતું હોય ને એને વેલવિશ આપો. તમને એટલું સારું લાગશે અંદરથી. આપણા સંપ્રદાયનું કંઈ કામ થતું હોય, આપણા ધર્મનું કંઈ કામ થતું હોય, આપણા રાષ્ટ્રનું કંઈ કામ થતું હોય, આપણા સમાજનું કંઈ કામ થતું હોય, આપણામાં એટલી ઉદારતા તો આપણે લાવીએ. અરે પૈસા ના આપી શકીએ, તન ના આપી શકીએ, કદાચ મનથી પણ એમાં કોઈ સહયોગ ના આપી શકીએ, પણ એક નાની વેલવિશ રૂપી પણ જો ઉદારતા આપણા અંદર ન હોય તો આપણું મન કેટલું સંકુચિત થઈ ગયું કહેવાય, આપણી બુદ્ધિ કેટલી સંકુચિત થઈ ગઈ કહેવાય. અને એવું સંકુચિત મન અને સંકુચિત બુદ્ધિ એ પ્રભુને ક્યારે પણ પસંદ નથી પડતી.